નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના માણેકપુર ખાતે શ્રી વિવેકાનંદ નર્સિંગ કોલેજ ખાતે નવા સત્રમાં વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય જવાહરભાઈ પુરોહિત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 3 વર્ષ અગાઉ નર્સિંગ કોલેજની શરૂઆત કરવામાં આવી હતી। દર વર્ષે આશરે 40થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। માણેકપુર નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 25 જેટલી વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાયો હતો। ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કોલેજના આચાર્ય અને શિક્ષકો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું। ઉમરગામ જીઆઈડીસી બિલેટ્સ કંપનીના પ્રતિનિધિ તરીકે ગણેશભાઈની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। શાળાના આચાર્યએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર પ્રગટ કર્યો હતો। આદિવાસી શક્તિ મંડળ સંચાલિત નર્સિંગ કોલેજમાં જીએનએમ અને બીએસસી નર્સિંગ કોલેજ આ સંસ્થામાં છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટ કરવામાં આવી અને એમાં આજે 3જા વર્ષે આ બાળકો ભણી રહ્યા છે। પહેલા વર્ષે અમે 18 બાળકોને પ્રવેશ આપ્યો હતો અને આસ્તે આસ્તે આજે પણ અમે 40 બાળકોનો જીએનએમ ની અંદર પ્રવેશ આપી અને એને ફૂલ અને ચોકલેટ આપી સન્માનિત કરી રહ્યા છે। આ શાળા આસ્તે આસ્તે ખૂબ આગળ વધી રહી છે। શાળાની અંદર ભૌતિક સુવિધા જે જોઈએ એ અમે પંખા, લાઇટ, કબાટ અને ભૌતિક ચિત્ર એ બધું જ અમે આપી દીધું છે અને અમે આશાવાદી છે કે આદિવાસી ક્ષેત્રની અંદર આદિવાસી બાળાઓને આ પ્રકારનું શિક્ષણ મળે તો એમનું ભાવિનું ઘડતર થાય અને એક સારામાં સારો આગળ આ બાળકો વધે। આ ઉદ્દેશ સાથે આજે અમે પ્રવેશ આપ્યો છે। હું આશા રાખું છું કે આ શાળા અંદર આ વખતે જેએનએમ અને બીએસસી નર્સિંગ કોલેજની અંદર 180 જેટલા બાળકો થઈ જશે અને પોતે પોતાનું ભાવિ અહીંયા ડેવલપ કરશે જે અપેક્ષા સાથે। ઉમરગામ તાલુકા વિસ્તારમાં મા આદ્યશક્તિ અંબાના આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળી રહી છે। ઉમરગામ તાલુકાના દહાડ ગ્રામ પંચાયત વિસ્તારના ભાગ્યોદય સોસાયટી તથા ઉમરગામ નગરપાલિકા વિસ્તારના હરિ રેસિડેન્સીમાં પારંપરિક ગરબાના તાલે ભક્તો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। વલસાડ જિલ્લા સાંસદ ધવલભાઈ પટેલે સોરસુંબા પ્લાટફળિયા અંબાજી મંદિર ખાતે તેમજ ભીલાડ સરીગામ વિસ્તારમાં નવરાત્રા મહોત્સવમાં સંમિલિત થઈ માતાજીના આશીર્વાદ લીધા હતા। સોરસુંબા પ્લાટફળિયા અંબાજી મંદિર ખાતે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ દ્વારા સાંસદ ધવલભાઈ પટેલનું સ્વાગત કરાયું હતું। ઉમરગામ તાલુકાના સોરસુંબા, નારગોલ, ધોડીપાડા, ભીલાડ, સરીગામ વગેરે વિસ્તારોમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ધવલભાઈ પટેલે ઉપસ્થિત રહી મા અંબાના આશીર્વાદ લીધા હતા। સાંસદ ધવલભાઈ પટેલની મુલાકાત દરમિયાન વલસાડ જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ તથા ઉમરગામ તાલુકા સંગઠનના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। ઉમરગામ તાલુકાના જરોલી ખાતે અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા જરોલીના આગેવાન જયંતિભાઈ ધોડી તથા ગ્રામ પંચાયત સદસ્યોની ઉપસ્થિતિમાં સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરાયું હતું। ડેરી સહકારી મંડળી કાપડીવાડ સભાખંડમાં 10:30 કલાકે યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારોના હસ્તે 100 જેટલી સગર્ભા બહેનોને પોષણયુક્ત આહારની કીટ અપાઈ હતી। સંસ્થાની સમાજ ઉપયોગી કામગીરી બદલ જયંતિભાઈ આભાર પ્રગટ કર્યો હતો। 2018માં 8 માર્ચના રોજ રાષ્ટ્રીય સુપોષણ અભિયાનની શરૂઆત કરી હતી। તો અભિયાનનો હેતુ હતો કે નરેન્દ્રભાઈ હંમેશા જ્યારથી વડાપ્રધાન અને મુખ્યમંત્રી રહ્યા ત્યારથી દરેક નાના માણસની ચિંતા કરતા રહ્યા છે। એ ચિંતા કરે એમનો વિષય એવો હતો કે બાળક જન્મે છે ત્યારથી એમને આપણે સુપોષણ આપીએ એના કરતા સગર્ભા માતા જ જ્યારે સગર્ભા હોય ત્યારથી જ એમને સુપોષણ આપવાની કીટો કે એમને જરૂરી પોષણ મળી રહે એવી વસ્તુ આપણે આપવાનું ચાલુ કરીએ તો જન્મનાર બાળક અને માતા બંનેનું સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું રહે। એ સંદર્ભે અમને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી પ્રેરણા મળી એટલે હવે અમે આજથી જરોલી ગામે આજે 4 તારીખથી જરોલી, ધનોલી અને તલવાડા ગામની સગર્ભા બહેનોને અંદાજે 90 થી 100 જેટલી સગર્ભા બહેનો છે જેને અમને કીટ આપવાના છે। અચ્છા, કાર્યક્રમની ખાસ વસ્તુ એ છે કે જ્યારે અમે પહેલા મહિને કીટ આપીએ છીએ તો એમના 9મા મહિના સુધી અમને કીટ દર મહિને એમના જાતે એમના ઘરે પહોંચતી થઈ જશે। મારું નામ જયંતિભાઈ જમશુભાઈ પટેલ, હું ચોરલી ગામના આગેવાન તરીકે કામ કરું છું અને જે આપણા મુખ્યમંત્રી અને પીએમ નરેન્દ્રભાઈ મોદી કુપોષણ માટે દરેક ગામડામાં આશા વર્કર થી માંડીને ઘરે ઘર જઈને એ લોકોને પહોંચાડે છે। એ લોકોનો જે બી હોય એનો પ્રોટીન મળે એના માટે આપણે સરકાર કામ કરે છે। પણ આપણા ચોરલી ગામના એક કંપનીના ડાયરેક્ટર છે મકવાણા સાહેબ, એમના થ્રુથી દરેક ગામમાં કુપોષણ અટકે એના માટે જે બી
તલવાડા, ધનોલી, જરોલી અને કીટ આપતા છે. પારડી વેપારી મંડળના સભ્યોએ પારડી વિસ્તારમાં ભરાતા હાટ બજાર સામે વિરોધ દર્શાવી નગરપાલિકા ચીફ ઓફિસર, તાલુકા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ નોંધાવ્યો હતો. વેપારી એકતા જિંદાબાદ, વેપારી એકતા જિંદાબાદ તરફથી પારડી નગરપાલિકા સીઓ સાહેબને અને પ્રાંત ઓફિસર મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી માંગ વેપારી લોકોની એટલી જ છે કે પારડી જેવું નાનું ગામ જ્યાં 15 થી 20 હજારની વસ્તી છે, ત્યાં એક અઠવાડિયામાં રવિવારે બજાર તો ઓલરેડી દર રવિવારે બહારના લોકો પણ એટલે કે બીજા પણ લોકો જે અઠવાડિયા કરતા એ પણ આવીને ગામમાં ધંધો કરી જાય છે. બરાબર છે. અમે ટેક્સ પેયર જે ભાડું ભરે, જીએસટી ભરે, નગરપાલિકાના વેરા ભરે, પ્રોફેશનલ ટેક્સ ભરે અને તે છતાં પણ જો અમે 3 વાર જો અમને ગામમાં આ રીતે અઠવાડિયા ચલાવવાનો હોય, નગરપાલિકામાં ગયા તો સાહેબ એમ કે અમારા હાથમાં પ્રાઇવેટ કોઈ જગા છે, પ્રાઇવેટ જગામાં અમે રોકી શકતા નથી. હવે પ્રાઇવેટ જગામાં રોકી શકતા નથી, ખેતી લાયકની જગા છે, તમે ધારો તો તમે પરમિશન રદ કરી શકો છો. બરાબર છે. એ નગરપાલિકાના પણ હાથમાં છે અને પ્રાંત સાહેબના પણ હાથમાં છે. એ લોકો ધારે તે એ લોકો કરી શકે છે. અમને અમારા વેપારી લોકોને એટલી જ માંગ છે કે ગામમાં એક જ નાના અમથા ગામમાં જો 3 જો અઠવાડિયા જે હાટ બજાર કહેવામાં આવે તો પછી આ ગામના જે વેપારી છે 750 થી 1000 વેપારી છે એ લોકોની હાલત. મહાલક્ષ્મી દર્શન કરી ભક્તો ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વલસાડના ડુંગરી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ આજુબાજુ વિસ્તારના લોકો પરિવારની મદદે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા 4 જેટલા સભ્યોને બહાર કાઢ્યા હતા. અકસ્માત બાદ સંકટ સમયે દોડી આવેલા શંકર તળાવ ગામના પૂર્વ સરપંચ રાકેશભાઈ પટેલ તથા શિવશક્તિ યુવક મંડળના સભ્યોનો પરિવારે આભાર પ્રગટ કર્યો હતો. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.